નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। બે સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે વરસાદની આગાહી। ખેડૂતો માટે સરકારની નવી યોજના 60 વર્ષની ઉંમરેથી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે। ગોપાલ ઇટાલિયાની ઉમેશ મકવાણા મામલે CR પાટીલને ખુલ્લી ચેલેન્જ, હવે આપ અને ભાજપ આમને સામને। ભારતે બાંગ્લાદેશથી જમીન માર્ગ, શરણ અને કાપડની આયાત પર પ્રતિબંધ મૂક્યો। ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ। ઇઝરાયલ સાથે લડાઈ પૂરી થતાં ઈરાનમાં મોતની સજા અને ધરપકડનો દોર શરૂ। પાકિસ્તાનને 24 કલાકમાં ચીન તરફથી બીજો મોટો ઝટકો, હવે હાઇપરસોનિક મિસાઇલો નહીં આપે। મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કામ પર રાખનારને પણ જેલમાં જવું પડશે। રાષ્ટ્રીય સુરક્ષા માટે કેનેડાનું મોટું પગલું, ચીની કંપનીઓ પર પ્રતિબંધ। ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવ ઓછો થતાં તેલના ભાવમાં 12% ઘટાડો। ગાંધીનગરની હાલત જોઈને ગુસ્સે થયા અમિત શાહ, બેઠકમાં લીધો અધિકારીઓનો ક્લાસ। ઓડિશામાં રથયાત્રા દરમિયાન સર્જાયો અકસ્માત, 600 જેટલા લોકો ઇજાગ્રસ્ત। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ધારાસભ્ય તોડવા અને ખરીદવાની દુકાન માત્ર પાટીલ જ ચલાવે છે। ભારત રશિયા પાસેથી S-500 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે। આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનગેરા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ। અમેરિકામાં જન્મની સાથે મળતી નાગરિકતા થઈ જશે ખતમ, ટ્રમ્પની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત। આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવશે। પીએમ મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ટ્રમ્પ અને જિનપિંગને પાછળ છોડ્યા। ગુજરાતમાં અત્યાર સુધીમાં 30% વરસાદ વરસી ગયો, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ। બાંગ્લાદેશના ખિલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડતા હિન્દુઓમાં રોષ। રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું, કાલનું આવેલું આપ પણ ગુજરાતમાં કોંગ્રેસને હફાવી ગયું। ટાટા આપશે સસ્તી વીજળીની ભેટ, 1 કિલોવોટ સોલાર સિસ્ટમની કિંમત માત્ર 2499 રૂપિયા। ટુ વ્હીલર ચાલકોને પણ ભરવો પડશે ટોલ, મોદી સરકાર 15 જુલાઈથી નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં। ફાસ્ટેગની નવી સુવિધા, વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ ફાસ્ટેગ કાર્ડમાંથી ચૂકવી શકશે। હવામાન વિભાગની આગાહી, 5 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહેશે। આગામી 24 કલાકમાં ગાંધીનગર, મહેસાણા સહિત 19 જિલ્લા માટે ભારે। આતંકવાદીઓના કેન્દ્રો હવે સુરક્ષિત નથી, ચીનમાં SCO સમિટમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને લીધો ઉધડો। શિક્ષણ માટે સરકારની નવી યોજના, 15 લાખ રૂપિયા સુધીની લોન, 100% વ્યાજમાં છૂટ। રશિયન યુરલ્સ ક્રૂડ ઓઇલની ખરીદીમાં 80% હિસ્સો ભારતનો, રોજના 5 લાખ બેરલ સાથે રિલાયન્સ સૌથી મોટો ખરીદદાર। 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે, ખાતામાં 10,000થી ઓછી રકમ હશે તો SBI બેંક 6% દંડ વસૂલશે। આગામી વર્ષથી GSTમાં લક્ઝરી સેસ જશે, 12%નો સ્લેબ પણ નાબૂદ કરવાની તૈયારીમાં। સત્યેન્દ્ર જૈન અને સૌરવ ભારદ્વાજની મુશ્કેલીઓ વધી, હોસ્પિટલ કૌભાંડ કેસમાં ACBએ દાખલ કર્યો કેસ। ભારતમાં કરોડપતિઓની સંખ્યા 2024થી 2029 દરમિયાન 55%નો વધારો થશે। ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવા માટે ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાનું નામ ટોપ પર। ઇમરજન્સી અંગેનો પ્રસ્તાવ કેબિનેટમાં પસાર, મોદી સરકારે લીધા 3 મોટા નિર્ણયો। રશિયામાંથી ક્રૂડની ખરીદી કરે તે દેશોમાંથી થતી આયાત પર 500% ડ્યુટી લાદવાની દરખાસ્ત। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સરકારી હોસ્પિટલો માટે તબીબોના વેતનમાં નોંધપાત્ર વધારો। બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી માટે ખાસ ડિનર પાર્ટી, જિનપિંગને ન ગમ્યું। મહારાષ્ટ્રમાં બનશે સૌથી લાંબો 802 કિલોમીટરનો એક્સપ્રેસ વે।
મોદી સરકારમાં ચૂંટણી પંચ કઠપુતળી બની ગયું છે. કટોકટી મુદ્દે ખડગેના મોદી પર પ્રહારો. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં કકળાટ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 7 દિવસ મેઘમહેર રહેશે યથાવત. અન્ય રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. સૈતર વસાવા સામે સરકાર ઘૂંટણીએ. આદિજાતિ બાળકોની શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાઈ. દિલ્હીથી આવ્યો સીધો ઓર્ડર. ગુજરાતમાં કોંગ્રેસની વધુ એક વિકેટ. અમિત નાયકને કરાયા સસ્પેન્ડ. આગામી 25 થી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આંબાલાલ પટેલે કરી આગાહી. ભાજપમાં જોડાવા અંગે શશી થરૂરે આપી સ્પષ્ટતા. એક દિવસ પહેલા જ પીએમ મોદીની કરી હતી પ્રશંસા. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સુરતમાં પાણી ભરાવાની સ્થિતિ વણસી. LICની ખાસ યોજના. મહિલાઓને દર મહિને મળશે 7,000 રૂપિયા. સોમનાથ, પોરબંદર અને દ્વારકા એક્સપ્રેસ વેનું 57,120 કરોડના ખર્ચે થશે નિર્માણ. ઘરે સોલાર પેનલ લગાવવા સરકાર આપશે 87,000 રૂપિયાની સબસિડી. ગુજરાતમાં સોતરા કાઢી નાખશે. આગામી 7 દિવસમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી. પોસ્ટ ઓફિસની જબરજસ્ત સ્કીમ. પતિ પત્નીને દર મહિને મળશે 10,000 રૂપિયા. ઈરાનમાંથી અણુબોમ્બ બનાવતું 400 કિલો યુરેનિયમ ગાયબ. હિન્દુ વસ્તીમાં મુસ્લિમ વેપારીઓને દુકાન નહીં ખોલવા દેવા મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ. ઇઝરાયલને હાર સ્વીકારવાની પડી ફરજ. યુદ્ધ વિરામ બાદ ઈરાને કરી દીધી પોતાના જીતની જાહેરાત. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ વચ્ચે ભારત માટે સારા સમાચાર. ચીન અને પાકિસ્તાનને મિર્ચી લાગી. રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ થઈ ગયો. ઇટાલિયા એકલા હાથે વિસાવદરનો ગઢ જીતી ગયા. ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાનો હુંકાર. કહ્યું આ જનતાની જીત છે. વિસાવદરમાં કમળ પર સાવણો ફર્યો. કિરીટ પટેલને 17,581 મતથી હરાવ્યા. ઇટાલિયાએ કહ્યું ગાંધીનગરમાં સિંહ બનીને જઈશ. કડી વિસાવદર પેટાચૂંટણીના પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું. ઇટાલિયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું બીજેપીની સામ દામ દંડ ભેદની નીતિ કામ ન આવી. રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયા. સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર. ખેડૂતો અને તંત્ર સાવધાન. આંબાલાલ પટેલની મોટી આગાહી. આગામી 15 દિવસ ગુજરાતમાં જળ પ્રલય. સરકારના પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં. 1 જુલાઈથી 10 થી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે.